હપ્તા ઉઘરાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। માર્કેટ પાછળની ટૂંકી ગલીમાં આ હપ્તા ઉઘરાવવામાં આવે છે। અલગ અલગ વ્યક્તિઓ આ હપ્તા ઉઘરાવે છે। પાલિકા અને પોલીસ સામે આ વિડીયોને લઈ અને અનેક સવાલ ઉભા થયા છે। કોના દ્વારા ઉઘરાવવામાં આવે છે આ હપ્તા? મજબૂર પાથરણાવાળાનું કોણ કરે છે શોષણ? જો કે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે એક સુપરમાર્કેટમાં પાથરણાવાળા પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે। આ વિડીયો આણંદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ વિડીયોને જોતા પોલીસ અને પાલિકા બંનેની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ જે હપ્તા ઉઘરાવતો વ્યક્તિ છે તે કોણ છે અને શા માટે આ પ્રકારે તે હપ્તા ઉઘરાવે છે। આપણી સાથે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। યશદીપ, એક આણંદનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ હપ્તા ઉઘરાવતો નજરે પડી રહ્યો છે। આ વ્યક્તિ કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી છે કે કેમ? જીંકલ, જે આ વ્યક્તિ કોણ છે તે અંગે કોઈ સ્પષ્ટતા હજુ થઈ નથી, પરંતુ જે પ્રમાણે આ જે વિસ્તાર છે, સમગ્ર વિસ્તાર ત્યાં બેસનારા પાથરણાવાળા છે તેમની પાસેથી અવારનવાર આ રીતના જે કહી શકાય કે તેમને બેસવા માટે ત્યાં આગળથી હપ્તા લેવાની ઘટનાઓની ચર્ચાઓ ચાલતી હોય છે। તેની વચ્ચે આ જે વિડીયો આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે તેની પુષ્ટિ કરતો હોય તે પ્રકારે કહી શકાય। મહત્વનું છે કે આ જે સુપર માર્કેટની પાછળની જે ટૂંકી ગલીનો વિસ્તાર છે કે જ્યાં પાથરણાવાળા લોકો જે બેસીને નાનો મોટો રોજગાર કરતા હોય છે, વેપાર ચલાવતા હોય છે, ત્યારે આ રીતના નાના માણસો પાસે દમદાટીના થકી આ જે પ્રકારે હપ્તા ઉઘરાવવામાં આવતા હોય છે અને તેમની પાસે ત્યાં બેસવા દેવાના નામે જો આ પૈસાની ઉઘરાણી થતી હોય તેવા ચર્ચાઓએ વેગ પકડ્યો છે। મહત્વનું છે કે આ સમગ્ર વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે હવે આ જે હપ્તા ઉઘરાવનાર વ્યક્તિ કોણ છે તેને લઈને ચોક્કસથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોના દ્વારા હપ્તા ઉઘરાણી કરવામાં આવે છે। કારણ કે આ જે જગ્યા છે તે હકીકતમાં એક રસ્તો છે કે જ્યાંથી ટ્રાફિકનું ડાયવર્ઝન કરી શકાય અને આ જે વિસ્તાર છે ત્યાંથી યાતાયાતમાં સરળતા રહે તે માટેનું આ એક જે રસ્તો છે તેના ઉપર આ પાથરણાવાળા બેસતા હોય છે અને તેને લઈને જ આ સમગ્ર બાબતે હવે કોના દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે, કોના દ્વારા આના પર રહેમ નજર રાખવામાં આવી છે તેની અંગે મોટા તપાસ થાય તો હકીકતમાં જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। મહત્વનું છે હાલ જે પ્રમાણે આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ખૂબ શહેરમાં ચર્ચાઓએ વેગ પકડ્યો છે। જી જીંકલ। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં જોઈ શકાય છે કે જે મજબૂર પાથરણાવાળા છે તેમની પાસેથી એક વ્યક્તિ હપ્તા ઉઘરાવતો નજરે પડી રહ્યું છે।